जय सोमनाथ विद्यार्थी मित्रों, भारत कृषि पाठ नंबर 10 ની અંદર આપણે પાછલા લેક્ચરની અંદર ભારતની જમીનના જે પ્રકારો છે, કૃષિ પદ્ધતિઓ જે છે એ કૃષિ પદ્ધતિઓ ભારતની અલગ અલગ કૃષિ પ્રકારોમાં 6 કૃષિના પ્રકાર વિશે નામ આપણે અહીંયા લખી અને તૈયાર કરવાનું તમને કીધેલું કે 6 પ્રકારે કૃષિ થાય છે. એમાંથી આપણે 2 પ્રકારો વિશે ચર્ચા કરી હતી. એક હતું જીવન નિર્વાહ ખેતી અને બીજી ખેતી હતી સૂકી ખેતી. બરાબર, આ 2 પ્રકારો વિશે આપણે ચર્ચા કરી હતી. આજે આપણે એથી આગળ ફરી એકવાર આપણે 6 જે પ્રકારો છે ને એને એક વખત સાથે લખતા રહીએ એટલે આપણે ફરી પાછા એકવાર એ બધા જે પ્રકારોના નામ છે એ આપણને વ્યવસ્થિત યાદ રહી જાય. બહુ જ મહત્વનો પ્રશ્ન છે મોટા પ્રશ્ન માટે. બરાબર, એટલે નામ ન ભૂલી જવા પ્રકારોના આજ આપણે 2 પોઈન્ટ ચર્ચા કરવાના છે. એમાં બીજી પદ્ધતિઓ આવવાની છે ને આ પ્રકારો છે, આડું અવડું ન થઈ જાય ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર છે, ચાલો તો આપણે જોઈએ આગળ. પહેલા તો કૃષિના પ્રકારો કયા પ્રકાર હતા, પ્રકારના નામ એક વખત લખી લઈએ આપણે, નોટ ડાઉન કરીએ અહીંયા. કૃષિના પ્રકારો, ચાલો એમાં પહેલું હતું જીવન નિર્વાહ ખેતી. ત્યારબાદ બીજું હતું સૂકી ખેતી. ત્રીજું આર્દ્ર ખેતી. ચોથો પ્રકાર છે સ્થળાંતરિત ખેતી, જેને ઝૂમ ખેતી પણ કહીએ છીએ આપણે. બરાબર, ખાસ યાદ રાખવાનું છે આપણે. પાંચમો પ્રકાર છે બાગાયતી ખેતી. અને છઠ્ઠો પ્રકાર છે જે આધુનિક ખેતીનો છે એને કહીશું આપણે સઘન ખેતી. એમાંથી આપણે 2 પ્રકારો વિશે માહિતી મેળવી હતી, જીવન નિર્વાહ ખેતી અને સૂકી ખેતી વિશે. આજે આપણે એથી આગળ આર્દ્ર ખેતી વિશે માહિતી મેળવીએ. તો ત્રીજો પ્રકાર છે આર્દ્ર ખેતી, આપણે એના વિશે જોઈએ. તો કોને કહેવાય આર્દ્ર ખેતી? આર્દ્ર એટલે થાય ભીનું. બરાબર, આર્દ્ર એટલે ભીનું. જેમ સૂકી ખેતીમાં જોયું હતું કે જેમ વરસાદનું પ્રમાણ ઓછું હોય, સિંચાઈની સુવિધા ઓછી હોય, વર્ષ દરમિયાન એક જ પાક લેવાતો હોય, એવી ખેતીને સૂકી ખેતી આપણે કહેતા હતા. અહીંયા બધું એનો વિરોધી કરી દેવાનું, બધો વિરોધાભાસ. એટલે કે વરસાદનું પ્રમાણ સારું હોય, વરસાદ સારો પડતો હોય, સિંચાઈની સુવિધાઓ સારી હોય, બરાબર, 12 માસ કદાચ સિંચાઈ માટે પાણી મળી રહ્યું, સગવડો વિકસેલી હોય, અને વર્ષ દરમિયાન સ્વાભાવિક છે આપણે જાણીએ છીએ કે ભાઈ સિંચાઈની સુવિધા સારી મળતી હોય તો વર્ષ દરમિયાન 2 કે તેથી વધુ પાક પણ લઈ શકાય. આ પ્રમાણે જે વિભાગમાં ખેતી થતી હોય એને કહેવાય આર્દ્ર ખેતી. બરાબર, તો આ સૂકી ખેતી અને આર્દ્ર ખેતી બંને સામાન્ય છે અને બંને એકબીજાનો વિરોધાભાસ છે. તો આર્દ્ર ખેતી કોને કહેવાય જોઈએ આપણે, કે જ્યાં વરસાદનું પ્રમાણ સારું હોય, સિંચાઈની સુવિધાઓનો પણ સારો વિકાસ થયો છે એવા વિસ્તારોની અંદર આર્દ્ર ખેતી કરવામાં આવે છે. અહીંયા વરસાદ પડે કે ના પડે બહુ ફરક પડતો નથી, કેમ કે સિંચાઈની સુવિધાઓનો વિકાસ થઈ ગયો હોય છે. એટલે વર્ષ દરમિયાન 2 થી વધુ પાક અહીંયા લઈ શકાય છે અને પાણીની સુવિધા હોય, જમીન ફળદ્રુપ હોય તો કોઈ પણ પાક લેવાય. બરાબર, આપણે જાણીએ છીએ. તો અહીંયા મોટે ભાગે કયા પાકો લેવાય છે? તો એની અંદર વધુ પાણીવાળા પાક જે છે ડાંગર છે, શેરડી છે, કપાસ છે, ઘઉં અને સ્થાનિક જરૂરિયાતો માટે શાકભાજીની ખેતી અહીંયા કરવામાં આવે છે. બરાબર, તો આર્દ્ર ખેતીની અંદર આપણે એના પોઈન્ટ નોટ ડાઉન કરશું તો એની અંદર ખાસ મહત્વના પોઈન્ટ આવશે. એક તો જ્યાં વરસાદનું પ્રમાણ વધુ હોય, સાથે સાથે સિંચાઈની સુવિધાઓનો વિકાસ થયો હોય, ત્યાં વર્ષ દરમિયાન 2 કે તેથી વધુ પાક લેવામાં આવે તેવી ખેતીને
સૂકી ખેતી આર્દ્ર ખેતી કહેવામાં આવે છે, એટલે કે ભીની ખેતી, બરાબર. આર્દ્ર ખેતી, વરસાદનું પ્રમાણ સારું છે, સિંચાઈની સુવિધાઓ પણ સારી છે, એટલે બહુ જ સરળતાથી અહીંના ખેડૂતો જે છે ને 2 થી 3 પાક લઈ શકે છે. વરસાદ પડે કે ઓછો પડે ના પડે, અહીંયા સિંચાઈની સુવિધા હોવાથી પિયતની મુશ્કેલીનો સામનો અહીંના આ ખેતીની અંદર પડતો નથી. તો અહીંયા પાક જોવા જઈએ તો આ ખેતીની અંદર ડાંગર, જેને સૌથી વધારે પાણી જોઈએ છે, આપણે આગળ ધાન્ય પાકો વિશે ચર્ચા કરશું, એમાં ડાંગરના પાકની વિશેની ચર્ચા કરશું. ત્યારબાદ છે શેરડી, કપાસ, આ બધા જ પાક, ઘઉં, એટલે કે અનાજ પણ કહી શકો, તમે કોઈ પણ પાક લઈ શકાય, શાકભાજી, વાવેતર અહીંયા થાય છે, બરાબર. એટલે આર્દ્ર ખેતી એ બહુ મહત્વની અગત્યની ખેતી છે, અને એક પ્રકાર કહીએ તો આર્દ્ર ખેતી જેટલા વિસ્તારમાં વધુ હોય એટલા દેશની કૃષિની આવકમાં વધારો થઈ શકે, કેમ કે વરસાદ પણ સારો મળતો હોય, સિંચાઈ પણ સારી મળતી હોય, તો ખેડૂતોને, કેમ કે ભલે સિંચાઈની સુવિધા સારી હોય પણ જો વરસાદનું પાણી જ્યાં સુધી મળતું હોય સારું પૂરતા પ્રમાણમાં, તો પાકનો વિકાસ ચોક્કસ સારો થાય, આપણે જાણીએ છીએ, બરાબર. આપણે જોઈએ છીએ કે ભાઈ શિયાળુ પાક હોય, ઉનાળુ પાક હોય કે ચોમાસું પાક હોય, એમાં બંનેમાં ડિફરન્ટ આપણે જોયો છે. ઉનાળામાં જે પાક લઈએ એ જ પાક કદાચ ચોમાસામાં જો લેવામાં આવે તો એમાં વરસાદના પાણી અડવાની સાથે જ એનો વિકાસ, એના ઉપર ફળ ફૂલ કે એના ઉપર જે કંઈ ખેડૂતને માલ મળવો જોઈએ, કિંમત મળવી જોઈએ, એ પણ દરેકમાં ક્વોલિટીમાં પણ બહુ મોટો ડિફરન્ટ જોવા મળે છે. એટલે અહીંયા તો બંને સુવિધાઓ મળે છે, વરસાદ પણ મળે છે, સિંચાઈ પણ મળે છે આ ખેતીમાં, તો સારી એવી આવક આર્દ્ર ખેતીથી કરનારા જે કંઈ ખેડૂતો છે એમને સારી એવી આવક મળે છે. ત્યારબાદ છે આગળની ખેતીનો જે પ્રકાર છે એ છે સ્થળાંતરિત ખેતી. ચોથો પ્રકાર છે સ્થળાંતરિત ખેતી. નામ જ એવું છે, સ્થળાંતરિત, જેને આપણે ઝૂમ ખેતી પણ કહીએ છીએ, બરાબર. સ્થળાંતર કરવું. હવે કામ તો જોવા જઈએ તો ખેતીની શરૂઆત જ થઈ એટલે માનવીય સ્થાયી વસવાટની શરૂઆત કરી હતી, પણ હવે ખેતી જ સ્થળાંતરિત કરવામાં આવે, સ્થળ બદલીને ખેતી કરવામાં આવે, તો આવું ક્યાં શક્ય બને? કોઈ પોતાના ખેતર મૂકીને જતા રહે, બરાબર. તો એ ક્યાં શક્ય બનશે? તો એવું શક્ય બનશે પહાડી વિસ્તારના જે જંગલ વિસ્તારો છે એ જંગલોની અંદર, જ્યાં ખેતીલાયક જમીનનું પ્રમાણ બહુ ઓછું હોય છે, બરાબર. આપણે જાણીએ છીએ જંગલોમાં સતત ગીચ વૃક્ષો ઉગેલા હોય એટલે ત્યાં મોટું ખેતર આપણને લગભગ ખુલ્લી જમીનો બહુ ઓછી જોવા મળે છે. હવે એવા વિસ્તારોની અંદર રહેનારા જે ત્યાંના સ્થાનિક લોકો છે, પર્વતની અંદર રહેનારા જે લોકો છે, જંગલોમાં વસનારા આદિવાસી લોકો, એ પોતાની સ્થાનિક જરૂરિયાત માટે ખેતી કરે છે, પણ એના માટે જમીન તૈયાર કરવી પડે છે એને. તો પહેલાં એ શું કરે છે તો કે ત્યાંના જે જંગલના વૃક્ષો છે એને કાપી નાખવામાં આવે છે. થોડા વિસ્તારની અંદર જંગલના વૃક્ષો કાપે, તેને આજુબાજુમાં જે કચરો પડે બધું સળગાવી દે એટલું, અને થોડી જમીન સાફ કરી અને પછી એમાં ખેતી કરે છે. હવે પર્વતીય વિસ્તાર, ઢોળાવ હોય, એની અંદર માટીનું ઉપલું પડ જ ફળદ્રુપ હોય છે, આપણે જાણીએ છીએ. અંદર તો નીચે પથ્થર હોય છે અને પાંદડા ને બધું પડવાના કારણે ઉપલું ફળ થોડું ફળદ્રુપ બન્યું હોય છે, એની અંદર 2 કે 3 વર્ષ ખેતી કરે છે એ લોકો, પોતાની જરૂરિયાતના અનાજ કે શાકભાજી કે બધું ઉગાડે છે. 2-3 વર્ષ ખેતી કરે, એની ફળદ્રુપતા ઓછી થાય એટલે વળી પાછા એ જંગલના બીજા કોઈ વિસ્તારની અંદર થોડો ભાગ કાપી વળી પાછું જગ્યા સાફ કરી, સળગાવીને સાફ કરે અને ત્યાં ખેતી કરે, સ્થળાંતર કરે ખેતીનું, એટલે કહેવાય એને સ્થળાંતરિત ખેતી. અને આપણે કીધું હતું જંગલનો નાશ થવાનું એક કારણ આ પણ હતું, બરાબર. નાશ થવાના કારણોની અંદર આપણે કીધું હતું કે ઝૂમ ખેતીથી જંગલોનો નાશ થાય છે. તો સ્વાભાવિક છે એ વારંવાર આવી રીતે ઘણા બધા લોકો, તો બહુ ઓછા લોકો આવી ખેતી કરે છે, કેમ કે જંગલો કાપીને ખેતી કરવી બહુ મુશ્કેલ ભર્યું કામ છે, એટલે ઓછા લોકો જંગલોની અંદર રહેનારા જે લોકો છે, આદિવાસી પછાત વિસ્તારના લોકો, એ જ લોકો લગભગ નાના પાયા પર જંગલો સાફ કરી અને આવી જમીનનું નિર્માણ કરી અને તે ખેતી કરતા હોય છે, બરાબર. પણ તેમ છતાંય આપણા ભારત જેવા, ગુજરાત જેવા રાજ્યોની અંદર ઘણા બધા લોકો આજે પણ જંગલના વિસ્તારોમાં રહેનારા જોવા મળે છે. બધા લોકો આવી ખેતી કરે એટલે ચોક્કસ થોડા પ્રમાણમાં પણ જંગલનો નાશ થાય, બરાબર. તો આ જે છે સ્થળાંતરિત ખેતી છે, અને સ્વાભાવિક છે આપણે જાણી શકીએ કે ભાઈ આવી જે ખેતી કરે છે, આવી મહેનત કરીને ખેતી કરનારા લોકો છે, તો એનો હેતુ એવો નહીં હોય કે હું ખેતી કરી અને ઘણું બધું આખું જંગલ સાફ કરી નાખું પછી એમાં ખૂબ મોટા પાયે ખેતી કરું ને એમાંથી લાખો કરોડો રૂપિયાની આવક મેળવી. એનો હેતુ એવું નહીં હોય. એનો હેતુ શું હશે તો કે જંગલ સાફ કરીને જેટલી જમીન બની છે ને એની અંદર પોતાના ગુજરાત પૂરતું અનાજ ઉગાડી શકે, શાકભાજી વાવેતર કરી શકે,
એ એનો હેતુ હોય કે એને પોતાનું ગુજરાન ચાલે એટલું અનાજ ને શાકભાજી એને મળી રહે, એવા હેતુથી એ સ્થળાંતરિત ખેતી એટલા વિશે કે જેથી એને બહારના વિસ્તારોમાં અનાજ, મોંઘા ભાવના અનાજ કે શાકભાજી ખરીદવા ન પડે, બરાબર. એટલે જંગલોની અંદર જ આપણે ઘણા બધા કદાચ આપણે ફરવાના સ્થળો જોઈએ જંગલો તો ખબર પડે કે જંગલના રોડથી ખૂબ અંતરિયાળ અંદરના વિસ્તારોમાં ઘણા બધા લોકો હજુ પણ જૂની પરંપરા સાથે જીવે છે. તો એ લોકો પોતાનું ગુજરાન ચલાવવા માટે આ ખેતીનો એક પ્રકાર, નાનકડી ખેતીનો એક પ્રકાર છે સ્થળાંતરિત ખેતી, જેને ઝૂમ ખેતી પણ કહી શકીએ આપણે. તો એ છે સ્થળાંતરિત ખેતીમાં જોઈએ તો આ ખેતીની અંદર જંગલોમાં વૃક્ષોને બાળીને, જો આપણે એને પોઈન્ટ નોટ ડાઉન કરીએ, જંગલોમાં વૃક્ષો કાપી અને બાળીને જમીન સાફ કરવામાં આવે છે. પહેલા તો જેટલા વિસ્તારમાં એને વાવેતર કરવું એટલે જમીન એ સાફ કરે છે, તૈયાર કરે છે. અહીંયા 2-3 વર્ષ ખેતી કરે, 2-3 વર્ષ ખેતી કરે છે. એટલે એ જે જમીન છે, આપણે જાણીએ છીએ કે જે પર્વતીય વિસ્તારની જે જમીન છે નીચે તો પથ્થર જ હોય છે, ઉપરનો થોડો ભાગ જ જમીન હોય છે. એટલે કે 2-3 વર્ષ ખેતી કરે છે એટલે એની ફળદ્રુપતા ઓછી થઈ જાય છે. ફળદ્રુપતા ઓછી થઈ જાય છે એટલે એ જમીન છોડીને બીજે સ્થળાંતર કરે છે અને ત્યાં જે નવી જમીન તૈયાર કરે છે, બરાબર. 2-3 વર્ષ ખેતી કરે છે અને પછી શું થાય છે, એમાં જમીનની ફળદ્રુપતા ઘટતા તે બીજી જમીન સાફ કરે છે. એટલે કે સ્થળાંતર કરે છે. એટલે આ ખેતીને સ્થળાંતરિત ખેતી નામ આપવામાં આવ્યું, ઝૂમ ખેતી નામ આપવામાં આવ્યું, બરાબર. અને ત્યાં જઈને વળી પાછા એ જંગલના થોડા વિસ્તારો કાપીને વૃક્ષો કાપી નાખશે, સળગાવશે, જમીન તૈયાર કરશે અને પછી એની અંદર ખેતી કરશે. અહીંયા મોટે ભાગે ધાન્ય પાક અને શાકભાજીના પાક વાવવામાં આવે છે. વાવેતર શેનું થાય તો ધાન્ય પાક જેની જરૂરિયાત છે અનાજની એમને, બરાબર, ઘઉં, ડાંગર જેવા જે પાક છે તે ધાન્ય પાક અને રોજિંદા જીવનમાં ઉપયોગી શાકભાજીની ખેતી, શાકભાજીની ખેતી થાય છે. કેમ કે એટલી બધી મહેનત કરી વૃક્ષો કાપી, મેં કીધું એમ બહુ મોટા વિસ્તારની અંદર પાયા પર એ કંઈ જમીન તૈયાર નિર્માણ કરી શકે નહીં અને કદાચ સરકાર પણ એવી મંજૂરી એમને આપે પણ નહીં. એટલે થોડા નાના એવા વિસ્તારોની અંદર થોડા ઘણા વૃક્ષો કાપી અને એની અંદર ખેતી કરતા આપણને જોવા મળે છે. તો આ છે સ્થળાંતરિત ખેતી. બીજા 2 પ્રકાર વિશે, આર્દ્ર ખેતી અને સ્થળાંતરિત ખેતી વિશે આપણે ચર્ચા કરી. હજુ બીજા નેક્સ્ટ 2 છે પ્રકાર, એ ખૂબ મહત્વના પ્રકાર છે જેના વિશે આપણે ચર્ચા કરશું, જે આધુનિક ખેતીના પ્રકાર છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળનો મહત્વનો હવે જે 2 પ્રકાર છે ને એ આપણે આધુનિક ખેતી કહી શકીએ. બાગાયતી ખેતી, બરાબર. બાગાયતી નામ પરથી આપણે સમજી શકીએ બાગ બનાવવાની ખેતી, જેની અંદર બાગ કામ કરવું પડે, એટલે કે પુષ્કળ મહેનત કરવી પડે, છોડવાઓની માવજત કરવી પડે, બરાબર. એવી જે ખેતી જે છે એવી ખેતીને કહેવામાં આવે છે બાગાયતી ખેતી, જેમાં પહેલા રોકાણ પણ વધુ હોય છે, મૂડી રોકાણ, પૈસાનું રોકાણ પણ વધુ કરવું પડે છે અને પાછળથી આવક પણ સારી મળે છે. પરંપરાગત ખેતી કરતાં આમાં આવક સારી છે, પણ પહેલા મૂડી રોકાણ અને કેટલીક જો સુવિધાઓનો વિકાસ આપણા વિસ્તારમાં હોય તો આ બાગાયતી ખેતી ભારતના ખેડૂતોને સારી આવક આપી શકે છે. તો કોને કહેવાય બાગાયતી ખેતી? આપણે જોઈએ તો આ એક ખાસ પ્રકારે થતી ખેતી છે, જેની અંદર તમામ પરંપરાગત જૂના આપણે જે ખેતી કરી છે એવા છોડ નહીં, પણ એના બદલે રબર, ચા, કોફી, કોકો, નાળિયેર ઉપરાંત ઘણા બધા ફળ ફળાદી, જેમાં સફરજન, કેરી, કેળા, સંતરા, નારંગી, લીંબુ, દાડમ, બરાબર. આપણી આજુબાજુ ઘણા બધા લોકો કદાચ આ પ્રકારની ખેતીમાં રોકાયેલા છે, આપણે જોઈએ છીએ બાગાયતી ખેતી કરે છે. ઘણા બધા લોકોએ કદાચ જામફળ, દાડમ, લીંબુનું વાવેતર કરીને પોતાના ખેતરની અંદર બાગાયતી ખેતીનું એક સરસ મજાના ઉદાહરણ પૂરા પાડેલા છે, આપણી આજુબાજુમાં જોવા મળે છે. પણ એની અંદર આવા શાકભાજી, આવા ફળફળાદી અને રોકડિયા પાકો, જેમાં પહેલાં ખૂબ રોકાણ કરવું પડે છે અને એની ખૂબ જ માવજત સાથે ખેતી કરવામાં આવે છે, બરાબર. એના ફળો આવવાનો સમય હોય ત્યારે એ ફળોને કેટલા સાચવવા પડે, પશુ પક્ષીઓ એને નુકસાન ન પહોંચાડે, બરાબર. સમયાંતરે એની કલમો કરવાની હોય, એનું કટિંગ કરવાનું હોય. તો એટલે આ બાગાયતી ખેતી ખૂબ ખર્ચાળ છે, થોડો ખર્ચ એની અંદર આવે છે,
સાથે સાથે બાગાયતી ખેતી કરવા માટે કેટલીક અનુકૂળતાઓ હોવી ખૂબ જરૂરી છે. એમાં પહેલી અનુકૂળતા એટલે મૂડીરોકાણ. પૈસા હોવા પડે પહેલા, કેમ કે જે કદાચ સમજો કે કોઈ એવું વિચારશે કે મારે લીંબુની બાગાયતી ખેતી કરવી છે, તો પહેલા તેના છોડ લાવવા પડશે, બરાબર, એના રોપા લાવવા પડશે, કે રોપા લાવીને રોપાનું વાવેતર કરવું પડશે. અને બાગાયતી ખેતી ખર્ચાળ એટલા માટે છે કે એકવાર વાવેતર કર્યા પછી 2 થી 3 વર્ષ પછી આપણને એની આવક મળવાની શરૂઆત થાય છે. ત્યાં સુધી એની માવજત કરવામાં, એને પિયત કરવામાં, એને દવાઓનો છંટકાવ કરવામાં, એનું સમયાંતરે કટિંગ કરવાની અંદર, બરાબર, એમના નીંદણનાશકો નીંદણો દૂર કરવા માટે અંદર જે વધારાનું ઘાસ ઉગે છે એને સાફ સફાઈની રાખવા માટે ખર્ચ થાય છે, મજૂરોનો ખર્ચ આવે છે, બરાબર. શરૂઆતમાં મૂડીરોકાણ આમાં વધુ હોય છે, એટલે સૌથી પહેલી જરૂરિયાત મૂડીરોકાણ, વધુ મૂડીરોકાણ જોઈએ. સાથે સાથે કુશળતા પ્રાપ્ત કરેલા કારીગરો આપણી પાસે હોવા જોઈએ. કટિંગ કરવાનું કીધું હોય અને સીધો મૂળમાંથી કટિંગ કરી નાખે તો નીચેથી જ ચાલો કટિંગ થઈ ગયું, તો લીંબુડીના તમારા માંડ ઊભા કરેલા છોડવા પૂરા થઈ જાય, બરાબર. એનું કટિંગ પણ કુશળતા પ્રાપ્ત કરેલા કારીગરો જોઈએ. તકનીકી જ્ઞાન, એ જે ફળો છે એને સમયાંતરે કઈ દવાઓનો છંટકાવ કરવો, આડેધડ કપાસનું જેમ વાવેતર થાય એમ પિયત કરી દઈએ, બધું એમ આડેધડ થતું નથી, બરાબર. એનું નોલેજ, સમયાંતરે કઈ દવાઓનો છંટકાવ કરવો, કેવા માર્કેટમાં કઈ રીતે વેચવું, ઓનલાઈન ખરીદ વેચાણનો અત્યારે સમય છે તો એમાં કઈ રીતે એનું કામકાજ થઈ શકે, ટેકનોલોજીનું જ્ઞાન જરૂરી છે. સિંચાઈ, એનું રક્ષણ કરવા માટે ફરતી કદાચ વાડ કરવી પડે તો વાડની વ્યવસ્થાઓ, બરાબર, આ બધું આની અંદર જોઈએ છીએ. સંગ્રહણ એટલે કે સ્ટોરેજ કરવા માટે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા હોય તો બહુ સારું, કેમ કે આ જે શાકભાજીના, જે ફળફળાદીના પાકની વાત કરીએ ને, કે ચલો કપાસનું વાવેતર લીધું તો કદાચ 2 મહિના કપાસ ઘરમાં પડી રહે તો ચાલે. શાકભાજી, આ ફળો જે કંઈ હોય એ 2 મહિના ઘરમાં પડે રહે ચાલે. એને તો તરત કદાચ ઉતાર્યા પછી સ્ટોરેજ કરવાની વ્યવસ્થા જોઈએ, અથવા પરિવહનની સારી સુવિધા જોઈએ, જેથી તમે બહુ મોટા માર્કેટની અંદર ઝડપથી તમારો સામાન જે છે, તમે ઉત્પાદિત કરેલી વસ્તુ છે એને પહોંચાડીને યોગ્ય ભાવ લઈ શકો. એટલે પરિવહનની સુવિધાઓ પણ સાથે જોઈએ. જો એ હોય તો તમે બાગાયતી ખેતી સારી રીતે કરી અને સારી આવક મેળવી શકો છો, બરાબર. તો બાગાયતી ખેતી આધુનિક ખેતી છે, થોડી ખર્ચાળ છે, પણ એમાં પાછળથી આવક પણ સારી મળે છે. એટલે ધીમે ધીમે હવે વર્તમાન સમયમાં ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળતા થયા છે અને પરંપરાગત ખેતી ધીમે ધીમે ઓછી થતી હોય એવું જોવા મળે છે. પણ તેમ છતાંય મૂડીરોકાણ વધુ છે. અને આપણે આગળ જ પહેલા જ પાઠની અંદર, પહેલા જ લેક્ચરની અંદર કીધું હતું કે ભારતનો ખેડૂત ગરીબ છે, એટલે મોટાભાગના ખેડૂતો આ ખેતીથી દૂર રહે છે. જે થોડા ઘણા સુખી સમૃદ્ધ ખેડૂતો છે એ બાગાયતી ખેતી તરફ વળ્યા છે. તો જોઈએ બાગાયતી ખેતી માટે શું જોઈએ, તો ખાસ કરીને પહેલાં તો એક ખાસ પ્રકારે થતી ખેતી છે, ખાસ પ્રકારે માવજત સાથે થતી ખેતી છે. પાકની વાત કરીએ તો કયા કયા પાક આની અંદર વવાય છે, તો એની અંદર ચા, રબર, કોફી, કોકો, નાળિયેરના બગીચાઓ અને ફળો જેમ કે સફરજન, દાડમ, કેરી, કેળા, લીંબુ વગેરે વગેરેની ખેતી, બરાબર. આ બધા વસ્તુની ખેતી અહીંયા કરવામાં આવે છે. અનુકૂળતાઓની વાત કરીએ તો કેટલીક અનુકૂળતાઓ પણ અહીંયા જોઈએ, જેમ ખાસ કરીને કઈ કઈ અનુકૂળતાઓ જોઈએ, તો આની અંદર વધુ મૂડીરોકાણ, બરાબર, ત્યારબાદ કુશળતા, તકનીકી જ્ઞાન, એ પણ જોઈએ આપણી પાસે, તો કદાચ તમે સારી રીતે આ બાગાયતી ખેતીનું ઉત્પાદન લઈ શકો. ત્યારબાદ યંત્રો, ખાતર, સિંચાઈની સારી સુવિધા, રક્ષણ કરવા માટે, પાકનું રક્ષણ કરવા માટેની જે કઈ વ્યવસ્થાઓ કરવી, પરિરક્ષણ જેને કહેવાય, પરિવહન અને સંગ્રહની અનુકૂળતાઓ જોઈએ. જો આ બધી અનુકૂળતાઓ હોય તો બાગાયતી ખેતીની અંદર સારું ઉત્પાદન મેળવી શકાય છે.
તો આમ આ પાંચમો પ્રકાર છે આપણો બાગાયતી ખેતી. અને હવે ધીમે ધીમે દેશની અંદર જે ખેતીનું પ્રમાણ વધી રહ્યું છે, જેમાં સારી આવક મળી રહી છે દેશના મોટાભાગના વિભાગની અંદર, હવે આજે આપણે પાંચે પ્રકાર જોયા અત્યાર સુધીના, એ પાંચે પાંચ પ્રકારો આપણા જે છે એનું પ્રમાણ બહુ ઓછું છે. બરાબર. દેશમાં જે ખેતીનું પ્રમાણ સૌથી વધુ છે એને કહીશું આપણે સઘન ખેતી. દેશનો લગભગ ખેડૂત હવે ધીમે ધીમે સઘન ખેતી તરફ વળી રહ્યો છે. જીવન નિર્વાહ ખેતી કરનારા લોકો બહુ ઓછા છે, બહુ ઓછા છે, આપણે જાણીએ છીએ. સૂકી ખેતી માત્ર વરસાદ આધારિત ખેતી, એ વર્ષમાં એક જ પાક લેનારા, એ પણ જે જગ્યાએ બહુ ઓછી સુવિધાઓ છે સિંચાઈની એવા વિસ્તારોમાં થાય છે. ભીની ખેતી લગભગ બધા વિસ્તારોમાં થાય છે. આદ્ર ખેતી, બાગાયતી ખેતી, એ દરેક બંને વિભાગ સઘન ખેતીની અંદર સમાવેશ થઈ જાય છે. એટલે જોઈએ સઘન ખેતી એ આધુનિક ખેતીનો એક પ્રકાર છે. કઈ રીતે કરવામાં આવે છે? તો જ્યાં સિંચાઈની સુવિધાઓ સારી છે, જ્યાં ખેડૂતો માટે રાસાયણિક ખાતરો, કીટનાશકો વગેરે ખૂબ જ મોટા પ્રમાણમાં સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે. આધુનિક યંત્રોનો ઉપયોગ કરી ખેડૂત ખેતી જે કરે છે એને કહેવાય ખેતીની અંદર ટૂંકમાં યાંત્રિકીકરણના આધારે જે ખેતી કરે છે એને સઘન ખેતી કહી શકાય છે. બરાબર. ટૂંકમાં પરંપરાગત ખેતીથી થોડું આગળ વિચારી અને જે કંઈ ખેતી જેનો હેતુ, મહત્વનો હેતુ જીવન ગુજારવા માટે ખેતી કરે એવું નહીં, પણ પોતાનો આર્થિક વિકાસ સાધવા માટે ખેતી કરે છે એનો હેતુ હોય છે, એટલે એ રોકડિયા પાકોનું વાવેતર વધુ કરે છે. હવે રોકડિયા પાક કોને કહેવાય એ સમજવું પડશે. તો કે જે પાકનો હેતુ, જે પાકની ખેતી કરતા હોય એનો હેતુ ઘર વપરાશ કે જીવન ઉપયોગ માટે નહીં, પોતાની જીવન જરૂરી વસ્તુ પૂરી કરવા માટે નહીં, પણ જેમાંથી નાણાં મેળવી આર્થિક સુવિધાઓ વધારવાનો હેતુ હોવાથી જે ખેતી કરવામાં આવે એવા પાકને રોકડિયા પાક તરીકે કહેવામાં આવે છે. જેમ કે કપાસ, જીરું, વરિયાળી, ઈસબગુલ. બરાબર. આ બધા પાક એવા છે કે જે કદાચ કોઈ એવું કીધું કે ભાઈ ઘરની અંદર મેં કે આ 100 વીઘાનું જીરું, શિયાળાની સિઝન છે, રવિ પાકની સિઝન છે, 100 વીઘાનું જીરાનું વાવેતર કર્યું, કેમ વાવ્યું? તો એને એક જ જવાબ હોય કે આર્થિક સુવિધા સારી, જીરાના ભાવ સારા હોય છે, સારી આવક મળશે. કોઈ એમ કીધું કે ઘરે શાક વઘારવા માટે જીરું જરૂરિયાત હતી કે 100 વીઘાનું જીરું કરી દીધું, ચાલશે, ઘરની અંદર શાક વઘારવા ચાલે ને? કીધું કોઈ એવું નહીં. એનો હેતુ શું હોય છે? આવક મેળવવાનો, રોકડ મેળવવાનો હેતુથી જે ખેતી કરવામાં આવે છે એવા પાક રોકડિયા પાકો તરીકે એને કહેવામાં. જો કે હવે તો બધા પાક રોકડિયા પાકો થઈ ગયા છે. કોઈ ઘઉં આવે તો એ પહેલાં એવું હતું કે કદાચ 2-5 વીઘાના ઘઉં વાવતા, અત્યારે તો ઘઉં આવ્યા હોય તો કે 500 વીઘાના ઘઉં કરાવે પ્લોટમાં મોટા, તો એ કંઈ ઘરમાં રાખવાના ના હોય બધા, એને બહાર વેચવાના જ હોય. એટલે દરેક ખેતીનો હેતુ હવે તો ધીમે ધીમે રોકડિયા પાક જેવો જ થઈ ગયો છે, પણ તેમ છતાં કેટલાક પાકોને રોકડિયા પાકની અંદર વધારે મહત્વ આપવામાં આવે છે. આની અંદર હેક્ટર દીઠ ઉત્પાદન, જો આપણે કીધું એમ સિંચાઈ સારી, સાધનો, યંત્રોનો ઉપયોગ કરે છે, સાથે સાથે ખાતર, દવાઓનો ઉપયોગ કરે છે, તો સ્વાભાવિક છે ઉત્પાદન કેવું આવવાનું? વધુ આવવાનું. અને ઉત્પાદન વધુ આવે, આવક વધુ આવે. બરાબર. એટલે અહીં હેક્ટર દીઠ ઉત્પાદન વધુ મળે છે. અને ધીમે ધીમે દેશનો જે મોટા ભાગનો ખેતીલાયક જમીન વિસ્તાર છે એ આ સઘન ખેતી હેઠળ આવતો જાય છે, જે એક સારી બાબત કહી શકાય, જેથી એને આર્થિક વળતર પણ ખેડૂતને સારું મળે છે. આ ખેતીનો મહત્વનો હેતુ આર્થિક વળતર મેળવવાનો હોય છે, એટલે આ ખેતીને વ્યાપારી ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જોઈએ આપણે સઘન ખેતી. તો કે જ્યાં સિંચાઈની સુવિધા, સઘન ખેતી કોને કહેવાય? તો કે સિંચાઈની સુવિધા સારી. જોઈએ છઠ્ઠી સઘન ખેતી. જ્યાં સિંચાઈની સુવિધા વધુ, સિંચાઈ વધુ હોય, રાસાયણિક ખાતરો, યંત્રો, આધુનિક બિયારણો, થી થતી ખેતી, એને આપણે સઘન ખેતી કહીએ છીએ. બરાબર. જેની અંદર રોકડિયા પાકનું વાવેતર વધુ થાય છે. બરાબર. રોકડિયા પાકનું વધુ વાવેતર થાય છે, જે બહુ અગત્યનું છે, જેની અંદર મોટા ભાગનો જમીન વિસ્તાર દેશનો જે છે હવે સઘન ખેતીની અંદર આવરી લેવામાં આવી રહ્યો છે, જે બહુ સારી બાબત કહી શકાય.
આર્થિક વળતરને વધુ મહત્વ અપાય છે, એના માટે આ સઘન ખેતી થાય છે. આર્થિક વળતરને વધુ મહત્વ અપાતું હોવાથી આ ખેતીને વ્યાપારી ખેતી પણ કહે છે. અને દેશના મોટાભાગના ખેડૂતો હવે ધીમે ધીમે આ ખેતી તરફ વળી રહ્યા છે, જે એક સારી બાબત ગણી શકાય. તો આમ ભારતની અંદર અલગ અલગ પ્રકારે થતી 6 ખેતીની પદ્ધતિઓ વિશે આપણે જોયું. આપણો નેક્સ્ટ પોઈન્ટ છે આપણો આગળનો, આ એક 4 માર્ક્સનો મોટો પ્રશ્ન આપણે પૂરો કર્યો. હવે જોઈશું ભારતની કૃષિ પદ્ધતિઓ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળનો પોઈન્ટ છે ખૂબ જ મહત્વનો, બહુ સહેલો. કૃષિ પદ્ધતિઓ પ્રકાર જોયા, કયા કયા પ્રકારે ભારતમાં ખેતી થાય છે, 6 પ્રકાર આપણે જોયા. હવે જોઈએ કૃષિ પદ્ધતિઓ, કઈ કઈ પદ્ધતિથી ખેતી થાય છે ભારતની અંદર. તો એવી કુલ 3 પદ્ધતિ છે ભારતની અંદર. ખેતી જેટલા પણ ખેડૂતો ખેતી કરે છે ને, કોઈ પણ પ્રકારે ખેતી કરતા હોય, સજીવ ખેતી, પેલા સૂકી ખેતી કરતો હોય, આર્દ્ર ખેતી કરતો હોય, જીવન નિર્વાહ ખેતી કરતો હોય, ગમે તે સઘન ખેતી કરતો હોય, તો એ કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે ખેતી કરવામાં. તો એવી ખેતી કરવા માટેની કુલ 3 પદ્ધતિઓ છે. અને 3 પદ્ધતિએ દેશની અંદર દરેક ખેડૂત કોઈને પોતાની અનુકૂળતા પ્રમાણે પોતાની ખેત પદ્ધતિઓ અપનાવે છે અને ખેત ઉત્પાદન મેળવે છે. તો કઈ કઈ 3 પદ્ધતિઓ છે, તેમાં એ 3 પદ્ધતિઓ બહુ જ સહેલી છે. એમાં પહેલી પદ્ધતિ છે સજીવ ખેતીને પહેલું મહત્વ આપ્યું છે પહેલી પદ્ધતિ તરીકે, સજીવ ખેતી. સજીવ ખેતી બહુ ઓછા લોકો કરે છે, પણ એને અહીંયા પહેલા આપેલું છે, કેમ કે વર્તમાન સમયને ખૂબ જરૂરિયાત છે. બરાબર. ત્યારબાદ બીજી પદ્ધતિ છે એ છે ટકાઉ ખેતી. ખેતી એ ટકાઉ હોય તો આપણે એને પણ સમજશું, ટકાઉનો અર્થ શું થાય, આપણે એનો પ્રકાર જોઈએ ત્યારે એની માહિતી મેળવીશું. ત્રીજું જે છે મિશ્ર ખેતી. બરાબર. તો આ 3 પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે. કઈ કઈ? પહેલી સજીવ, બીજું ટકાઉ અને ત્રીજું મિશ્ર. આ 3 પદ્ધતિથી ભારતની અંદર ખેડૂતો ખેતી કરે છે. તો આપણે 3 પદ્ધતિઓ વિશે જોઈએ કે એમાં શું છે. તો પહેલું જોઈએ આપણે સજીવ ખેતી વિશે. કોઈને એમ થાય ખેતી એ સજીવ કઈ રીતે થાય, એમાં કૃષિ પદ્ધતિમાં પહેલું જોઈએ સજીવ ખેતી. સજીવ ખેતી તો સજીવ નિર્જીવ તો વિજ્ઞાનમાં આવતું, એમાં જોઈએ તો જેનામાં જીવ હોય એને સજીવ કહેવાય. ખેતીમાં શું કરવાનું સજીવ ખેતીની અંદર? તો વર્તમાન સમયની અંદર સજીવ ખેતીનું ખૂબ જ મહત્વ છે. શા માટે? કેમ કે આપણે જાણીએ છીએ કે વર્તમાન સમયની અંદર દરેક ખેડૂતો, નાનો ખેડૂત હોય તોય ભલે, બહુ મોટા પાયે ખેતી કરતો હોય તોય ભલે, એ વધુ પડતા પ્રમાણની અંદર રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે. આપણે જાણીએ છીએ યુરિયા, ડીએપી કે જંતુનાશક દવાઓ કે જે કંઈ છે, અને એના ખરાબ પરિણામો પણ આપણે જોઈએ છીએ. બરાબર. આપણને કોઈને એમ થાય કે આપણે બહુ સારી વસ્તુ ખોરાક લઈ છીએ ખાઈ છીએ, પણ એનું પરિણામ શું આવે છે? શરીરના ઇમ્યુન શક્તિ જે કહેવાય, સારી રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ ગઈ, હાડકાઓની મજબૂતાઈ પહેલાં જેવી નથી, આંખોના કદાચ ઘણા બધા જોયા હશે તમે, બાળકો નાના ધોરણમાં અભ્યાસ કરતા હોય પહેલાં બીજા પણ ચશ્મા આવી ગયા હોય, 50-60 વર્ષની ઉંમરે સાંધા દુખે, ચાલવાની તકલીફો પડે, દેખાવાનું બંધ થઈ જાય. આ બધી જે તકલીફો છે ને ખોરાકથી થાય છે. પહેલાંના કદાચ ઘરડા લોકો ઘણા બધા એવા હતા કે ઘણું બધું કામ કરતા, 80 વર્ષની ઉંમર સુધી ખેતરમાં કામ કરતા હતા. આપણે આખી જિંદગી કદાચ ઓફિસમાં બેઠા બેઠા કામ કર્યું હોય, તેમ છતાં 50 વર્ષની 60 વર્ષની ઉંમર થાય એટલે ચાલી ના શકે, ઢીંચણનો દુખાવો થઈ જાય, રિપ્લેસમેન્ટ કરાવવો પડે. બરાબર. તો આ બધી તકલીફો ખોરાકથી ઉદ્ભવ છે. રાસાયણિક ખાતરવાળો ખોરાક ખાવાથી આ તકલીફો ઊભી થઈ છે. એટલે વર્તમાન સમયમાં સજીવ ખેતીનું ચલણ ધીમે ધીમે વધી રહ્યું છે. ધીમે ધીમે, જો હું કહું હજુ શરૂઆત થઈ છે, પણ એ સજીવ ખેતીમાં શું તફાવત છે એ આપણે જોઈએ. તો કે જેના કારણે બહુ નુકસાન થઈ રહ્યું છે, અનાજ, શાકભાજી, ફળો, આ બધું રસાયણોથી, કેમિકલથી જ પકવવામાં આવે છે, જેમાં જંતુનાશકના હાજરીના લીધે એની કેટલીક વિપરીત અસરો થઈ. આપણે જોયું પર્યાવરણ ઉપર એનું ભારે બહુ મોટું નુકસાન જોવા મળ્યું આપણને. બરાબર. દર વર્ષે કદાચ ભલે આપણે ગમે તે કહીએ, પણ દર વર્ષે રાસાયણિક ખાતરો વાપરવાથી જમીનની ફળદ્રુપતા ધીમે ધીમે ઘટતી ગઈ અને પાક ઉત્પાદન વધવાને બદલે ઘટવા લાગ્યું. બરાબર. આપણે જાણીએ છીએ. તો ટૂંકમાં આ પ્રતિકૂળ અસરો જે થઈ એને વળી પાછળ જમીનનું બંધારણ સુધારવા, એની ફળદ્રુપતા પાછી લાવવા માટે ફરજિયાત ખેડૂતોએ સજીવ ખેતી અપનાવવી પડશે.
તો શું હોય સજીવ ખેતીની અંદર? તો સજીવ ખેતીની અંદર ખાસ કરીને મહત્વનો આપણે એના પોઈન્ટ જ અહીંયા નોટ ડાઉન કરવાના છે. તો સજીવ ખેતીની અંદર શું હોય છે? તો જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા ધીમે ધીમે ઘટતી ગઈ, ઉત્પાદન ઘટતું ગયું, એને વળી પાછું પુનઃ જેવી સ્થિતિ હતી એવી સ્થિતિમાં લાવવા માટે ખેડૂતોએ થોડો ફેરફાર કરવો પડ્યો. જમીનની ગુણવત્તા વધારવા માટે ખાતરોના બદલે એમને સજીવ ખેતી તરફ પાછા વળવું પડ્યું. તો શું હોય છે સજીવ ખેતીની અંદર? તો સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ છે એક આ કે જેમાં યુરિયા કે કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરને બદલે કુદરતી જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. એવી ખેતી જે છે ને એને સજીવ ખેતી કહેવાય. સજીવ ખેતી એટલે શું? તો એમાં લખીએ આપણે સજીવ ખેતી એટલે જેમાં યુરિયા કે કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરના ઉપયોગ વગર કુદરતી ખાતરોના ઉપયોગથી થતી ખેતી. બરાબર, આમાં કોઈ પણ પ્રકારનું રાસાયણિક ખાતર ઉપયોગ કરવામાં આવતો નથી, કુદરતી ખાતરનો જ ઉપયોગ કરવાનો. તો હવે કુદરતી ખાતર કયા કયા? તો એની અંદર છાણિયું ખાતર વાપરવામાં આવે. કયા કયા ખાતર વાપરે? તો કે છાણિયું ખાતર, ત્યારબાદ છે કમ્પોસ્ટ ખાતર, બરાબર, આ બધા ખાતરો. ત્યારબાદ છે વર્મી કમ્પોસ્ટ ખાતર, અળસિયાનું ખાતર આપણે જેને કહીએ છીએ. બરાબર, અળસિયાનું ખાતર કહીએ છીએ આપણે જેને. સાથે સાથે જંતુનાશક દવાઓ તરીકે ગૌમૂત્ર, ગૌમૂત્રનો છંટકાવ કરવાનો, સાથે લીમડાનું દ્રાવણ, છાસ નો ઉપયોગ. જો કુદરતી ખાતરો છે આ બધાય કુદરતી ખાતરો છે, આનો ઉપયોગ કરીને જે ખેતી કરવામાં આવે એને સજીવ ખેતી કહેવામાં આવે છે. એનાથી પાકની ગુણવત્તા તો સુધરે જ છે, સાથે સાથે જમીનની ફળદ્રુપતામાં પણ વધારો થાય છે. અને આ સજીવ ખેતીથી ઉત્પન્ન કરેલો જે કોઈ પણ પાક છે એ પાકની સ્વાદ, એની મીઠાશ, એની સુગંધ એ અનેક ગણી વધારે હોય છે. એ પોષક તત્વોથી ભરપૂર હોય છે. અને એટલે વર્તમાન સમયની અંદર ધીમે ધીમે સજીવ ખેતીથી પકવેલા પાકની માંગ વધી રહી છે. સજીવ ખેતીથી ઉત્પન્ન કરેલા પાકની અંદર સજીવ ખેતીથી ઉત્પન્ન કરેલા પાકની મીઠાશ, સ્વાદ, સુગંધ કુદરતી હોય છે, સારી હોય છે. આપણે વર્તમાન સમયમાં જોઈએ તો વાત કરીએ કેરીની વાત કરીએ, કેસર, બરાબર, કેસર કેરીની બહુ મોટી જાત ગુજરાતમાં જુનાગઢમાં જાણીતી છે, આપણે જાણીએ છીએ. પણ વાસ્તવિક જે ઓરિજિનલ કુદરતી સજીવ ખેતી દ્વારા જે કેસર કાપવામાં, એ કેરી કદાચ એક રૂમમાં કાપવામાં આવે તો આખા રૂમમાં એની સુગંધ પ્રસરી જાય, એટલી બધી સુગંધ એમાંથી આવે, એનો સ્વાદ એટલો બધો મધુર હોય. અને આ તો આપણે આખી ખાઈ જઈએ તો ખબર ના પડે કે કેરી ખાઈ ગયા. બરાબર, એ રાસાયણિક કાર્બનથી પકવેલી, જે રાસાયણિક ખાતરોથી પકવેલી હોય, બરાબર, એની અંદર કુદરતી સ્વાદ, સુગંધ એમાં જોવા મળતા નથી. તો સજીવ ખેતીથી ઉત્પન્ન કરેલા જે કંઈ પણ પાકો છે એમાં સારા સ્વાદ અને સુગંધ એમાં જોવા મળે છે, પોષક તત્વો સારા હોય છે. એટલે આ ખેતીથી પકવેલા પાકની માંગ ધીમે ધીમે વધી રહી છે. એટલે ખેડૂતને સજીવ ખેતીથી પકવેલા પાકની માંગ વધી રહી છે. એટલે
ખેડૂતને સારું વળતર મળે છે. બરાબર, એની કિંમત પણ થોડી વધારે હોય છે. જો આપણે વાત કરીએ કિંમતની તો કેવી કિંમતો છે, અત્યારે રવિ પાક તરીકે ઘઉંની સિઝન હોય છે, તો જો સજીવ ખેતીથી કરેલા ઘઉં હોય, આમ સામાન્ય રીતે આપણે જે કુદરતી રાસાયણિક ખાતર યુરિયાનો ઉપયોગ કરીને જે ઘઉંનું વાવેતર ઉત્પાદન લઈએ છીએ, વીઘે ઉત્પાદન કદાચ 40 થી 45 મણનું આવે. આપણે અત્યારે વર્તમાન સમયમાં જે ઘઉં ઉત્પન્ન કરીએ છીએ તે એનો ભાવ, હવે એની સામે પેલું 40-45 મણ સામે જો સજીવ ખેતીથી તમે ઘઉંનું ઉત્પાદન કરો તો તમને એનું વાવેતર ઉત્પાદન માત્ર 20 થી 25 મણ જ મળે, એક વીઘા દીઠ ઉત્પાદન. પણ યુરિયા ખાતર દ્વારા જે કંઈ તમે મેળવેલું હોય, ચાલુ છે બંધ, યુરિયા ખાતર દ્વારા જે કંઈ મેળવેલું હોય ઉત્પાદન, એનો જે ભાવ છે, ખાસ મહત્વનું જે છે, એનો ભાવ આપણને 300 રૂપિયા હોય કદાચ, એનો કિલોનો આપણે મણનો ભાવ ગણે 300 રૂપિયા, અને સજીવ ખેતીથી ઉત્પન્ન કરેલા જે કોઈ પણ ઘઉં છે એનો ભાવ 900 થી 1000 રૂપિયા મણનો ભાવ ચાલે છે. એટલે કદાચ 20 મણ ઉત્પન્ન થાય ને તો પણ રાસાયણિક ખેતી કરતા સજીવ ખેતીમાં ઉત્પાદન ખેડૂતને સારું મળે છે. અને સાથે સાથે આપણા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તો ખૂબ ઉત્તમ છે જ. એટલે ધીમે ધીમે ઘણા બધા જ ખેડૂતો આ સજીવ ખેતી તરફ વળી રહ્યા છે. ત્યારબાદ બીજા બે ટૂંકા પ્રકાર છે, એ છે ટકાઉ ખેતી. બીજો પ્રકાર છે ટકાઉ ખેતી, અને ત્રીજો છે મિશ્ર ખેતી. આપણે અહીંયા સાથે લખી દઈએ પછી બંને સમજીએ. મિશ્ર ખેતી, આ બે પ્રકારો છે. બરાબર, તો કોને કહેવાય ખાસ કરીને સમજીએ. આપણે પહેલા ટકાઉ ખેતી, તો નામ જ એવું છે ટકાઉ. ટકાઉ કોને કહીએ છીએ આપણે? કે બહુ લાંબા સમય ચાલે એવું હોય તે. બરાબર, તો હવે જો ખેતી લાંબા સમય સુધી કરવી હોય તો શું કરવું પડે? તો કે જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી ટકાવી રાખવી જોઈએ આપણે. બરાબર, એટલે અહીંયા જમીનની ફળદ્રુપતા લાંબા સુધી ટકાવી રાખવા માટે એની અંદર પાકની ફેરબદલી કરવામાં આવે, પોષણક્ષમ રાસાયણિક ખાતરના બદલે કુદરતી ખાતરનો ઉપયોગ કરવામાં આવે, જરૂર પૂરતો જ જંતુનાશકોનો ઉપયોગ કરી એના બદલે કુદરતી જંતુનાશકો જે આપણે અહીંયા વાતચીત કરી છે, ગૌમૂત્ર છે, લીમડાનું દ્રાવણ છે, છાશનો ઉપયોગ કરીને બનાવેલા જંતુનાશકોનો છંટકાવ કરવામાં આવે. બરાબર, અને જે ખેતી થાય એને કહેવાય ટકાઉ ખેતી, જેનાથી જમીનની ફળદ્રુપતા પણ જળવાય છે અને પાકની અંદર ગુણવત્તા પણ જળવાઈ રહે છે. તો ટકાઉ ખેતી કોને કહેવાય? તો કે જમીનની ફળદ્રુપતા જાળવવા રાસાયણિક ખાતરોના બદલે કુદરતી ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ પાકની ફેરબદલી કરવામાં આવે, જળ સંરક્ષણ સાથેની ખેતી, એને આપણે કહીએ ટકાઉ ખેતી, જેથી જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે છે અને આવનારા લાંબા વર્ષો સુધી આપણે એમાંથી પાક ઉત્પાદન મેળવી શકીએ છીએ. ત્રીજો પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો, એ છે મિશ્ર ખેતી. નામ પરથી સમજી શકીએ છીએ. મિશ્ર કોને કહેવાય? તો કે જેની અંદર ખેતીની સાથે સાથે પશુપાલન થાય છે. મિશ્ર એટલે કે બીજો વ્યવસાય પણ ચાલે છે. ખેતી સાથે કયો વ્યવસાય કરે છે? તો કે પશુપાલન કરે છે, મરઘા અને બતકા ઉછેર, કદાચ દરિયા કિનારાના વિસ્તારોમાં રહેતા હોય તો મત્સ્ય ઉછેર, મધ ઉછેર કેન્દ્રો, મધમાખીનું મધ એકઠું કરવાના કેન્દ્રો વગેરે સાથે ખેતી કરે છે. ખેતી તો કરે છે પણ સાથે સાથે આવી અન્ય પ્રવૃત્તિઓ પણ સાથે કરે છે, અને જો જે પ્રવૃત્તિ કરવામાં આવે એને કહેવાય મિશ્ર ખેતી. તો આમ ભારતની અંદર મહત્વની આપણને કીધું એ પ્રમાણે 3 પ્રકારની જે ખેતી છે, સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી. આમ આ 3 પ્રકારે ભારતની 3 પદ્ધતિથી
ભારતની અંદર ખેતી કરવામાં આવે છે. તો બહુ જ મહત્વની આ 3 પદ્ધતિઓ છે વિદ્યાર્થી મિત્રો, જેના દ્વારા દેશની અંદર ખેડૂત જે છે પોતાની જમીનમાંથી સારી એવી આવક મેળવી અને પોતાનો આર્થિક વિકાસ કરે છે. આવતીકાલે આપણે આથી આગળના લેક્ચરની અંદર વાત કરશું ભારતની અંદર જે કંઈ પાક થાય છે એ ઋતુ પ્રમાણે ભારતના પાકને વિભાજિત કઈ રીતે કરી શકાય, કઈ કઈ પ્રકારની કૃષિ પેદાશો ભારતમાં થાય છે એને આપણે આવતીકાલે નેક્સ્ટ પીરિયડની અંદર જોઈશું. જય સ્વામિનારાયણ.